નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દક્ષિણ કોરિયાના એક એરપોર્ટ પર રવિવારે એટલે કે ગઈકાલે એક પેસેન્જર પ્લેન રનવે પરથી લપસીને કોન્ક્રીટની વાડ સાથે અથડાયું હતું। કહેવાઈ રહ્યું છે કે પ્લેનનું આગળનું લેન્ડિંગ ગિયર કામ કરી રહ્યું ન હતું, જેના કારણે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 179 લોકોના જીવ ગયા। અધિકારીઓએ જણાવ્યું હતું કે તે દેશના સૌથી ખરાબ ઉડ્ડયન અકસ્માતોમાંનો એક હતો। છેલ્લી વખત દક્ષિણ કોરિયામાં મોટા પાયે હવાઈ દુર્ઘટના 1997માં થઈ હતી, જ્યારે કોરિયન એરલાઇન્સનું એક વિમાન ગુઆમમાં ક્રેશ થયું હતું, જેમાં 228 લોકો માર્યા ગયા હતા। આ વિમાન થાઇલેન્ડના બેંકોકથી પરત ફરી રહ્યું હતું, જેમાં 181 લોકો સવાર હતા, જેમાંથી 179 લોકોના જીવ ગયા છે, જ્યારે ચાલક દળના 2 સભ્યોને કાટમાળમાંથી બચાવી લેવાયા હતા। ત્યારે સત્તાધીશો દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહ્યા છે। ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર બર્ડ હીટ અને ખરાબ હવામાનને કારણે આવું થયું હોઈ શકે છે। જોકે નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે આ ક્રેશ માટે ઘણા બધા પરિબળો જવાબદાર હોઈ શકે છે। દક્ષિણ કોરિયન પરિવહન અધિકારીએ જણાવ્યું હતું કે વિમાન ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ એર ટ્રાફિક કંટ્રોલરે પક્ષીઓ સાથે અથડાવવાના જોખમ અંગે માહિતી આપી। એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા લેન્ડિંગને ટાળવામાં આવ્યું હતું। અધિકારીના જણાવ્યા મુજબ લગભગ 2 મિનિટ પછી પાયલટે ખતરાનો સંકેત આપ્યો અને એર ટ્રાફિક કમાન્ડે વિમાનને વિરુદ્ધ દિશામાંથી ઉતરાણ કરવાની પરવાનગી આપી હતી। એક વિડીયોમાં વિમાન તેના પૈડા કે અન્ય કોઈ લેન્ડિંગ ગિયરનો ઉપયોગ કર્યા વગર નીચે ઉતરાણ કરતું જોવા મળે છે। વિમાન રનવે પરથી નીચે સરકી ગયું અને આગમાં લપેટાઈ ગયું, પછી તરત દિવાલ સાથે અથડાયું। સ્થાનિક મીડિયા મુજબ ફ્લાઇટના એક મુસાફરે એક સંબંધીને મેસેજ કર્યો હતો કે એક પક્ષી વિમાનની પાંખમાં અટવાઈ ગયું છે અને વિમાન લેન્ડ થઈ શકતું નથી। જોકે પ્લેન ખરેખર કોઈ પક્ષી સાથે અથડાયું હતું કે કેમ તે વાતની અધિકારીઓએ પુષ્ટિ નથી કરી। ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે બર્ડ સ્ટ્રાઇક અથવા બર્ડ હીટ શું છે? શું એક પક્ષીના અથડાવાથી આટલું મોટું વિમાન ક્રેશ થઈ શકે? તો જાણીએ આ પાછળનું કારણ। તો પક્ષી જ્યારે ઉડતા વિમાન સાથે અથડાય ત્યારે તેને બર્ડ હીટ કહે છે। આ બહુ સામાન્ય બાબત છે। યુકેમાં 2022માં બર્ડ હીટની 1400થી પણ વધારે ઘટનાઓ નોંધાઈ હતી। તેમાંથી માત્ર 100 ઘટનામાં વિમાનને અસર થઈ હતી, તેવું સિવિલ એવિએશન ઓથોરિટીનો એક ડેટા દર્શાવે છે। સિક યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા ખાતે ઉડ્ડયન શીખવતા પ્રોફેસર ડોગ જ્યુરીએ આ ઉનાળામાં ધ કન્વર્ઝેશન માટેના એક લેખમાં લખ્યું હતું કે બોઇંગ વિમાનોમાં ટર્બોફન એન્જિન હોય છે, જેને બર્ડ હીટના કિસ્સામાં ગંભીર નુકસાન થઈ શકે છે। તેમના જણાવ્યા અનુસાર પાયલટ્સને ખાસ કરીને વહેલી સવારે અથવા સૂર્યાસ્ત સમયે જ્યારે પક્ષીઓ સૌથી વધારે સક્રિય હોય છે ત્યારે સાવધાન રહેવાની તાલીમ આપવામાં આવે છે। જોકે બર્ડ સ્ટ્રાઇકના કારણે મુઆન એરપોર્ટ પર દુર્ઘટના બની હશે તે વિશે ઉડ્ડયન ક્ષેત્રના કેટલાક નિષ્ણાંતોને શંકા છે।